ગુજરાતની બેંક ઓફ ઇન્ડિયા સાથે રૂપિયા 121 કરોડની ઠગાઈ. સીબીઆઈએ અમદાવાદની અનિલ બીઓ પ્લસ કંપની સામે દાખલ કર્યો ગુનો. અનિલ બીઓ પ્લસ કંપનીના ડાયરેક્ટરોને ત્યાં સીબીઆઈના દરોડા. કંપનીના ડાયરેક્ટર અમોલ શેઠ, દર્શન મહેતા અને નલિન ઠાકુરને ત્યાં દરોડા. અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક સ્થળોએ સીબીઆઈની તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સીબીઆઈની આ તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં બેંક ઓફ ઇન્ડિયા સાથે 121 કરોડની ઠગાઈ કરવામાં આવી હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. બેંક ઓફ ઇન્ડિયામાં ઠગાઈના મામલે સીબીઆઈ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગરની ઓફિસ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે અનિલ બીઓ પ્લસ કંપનીના ડાયરેક્ટરને ત્યાં સીબીઆઈ દ્વારા દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી છે. અમોલ શેઠ અને ગાંધીનગરના તેમના સ્થળો પર સીબીઆઈની તપાસ. આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય. મૌલિક, જણાવશો કે બીઓઆઈ સાથે જે છેતરપિંડી કે કરોડોની ઠગાઈ થઈ છે તે મામલે સીબીઆઈની તપાસ કયા પ્રકારની ચાલી રહી છે, કઈ દિશામાં આગળ તપાસ હાથ ધરવામાં આવી રહી છે? ભદ્રેશ, ગુજરાતની બેંક ઓફ ઇન્ડિયા સાથે રૂપિયા 121 કરોડની ઠગાઈ થઈ હતી અને આ મામલે સીબીઆઈએ અમદાવાદની અનિલ બીઓ પ્લસ કંપની છે તેની સામે ગુનો દાખલ કર્યો છે. કંપનીના ડાયરેક્ટર અમોલ શેઠ, દર્શન મહેતા અને નલિન ઠાકોરના ત્યાં સીબીઆઈએ દરોડા છે તે પાડ્યા છે. અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક સ્થળોએ સીબીઆઈ ટ્રેક્યું છે અને સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે અને સર્ચ ઓપરેશન દરમિયાન અનેક મહત્વના દસ્તાવેજો છે તે સીબીઆઈને મળે તેવી સંભાવના છે. જી મૌલિક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ.